વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સજીવ વિશ્વના ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વમાં આ એક છેલ્લી વાત બાકી રહી હતી જે અત્યારે આપણે કરી જઈએ. અને જો આગળના કોઈ વિડીયોમાં તમને એવું લાગે કે કોઈ વિડીયોમાં અવાજ નથી સંભળાતો, તો જે ટૉપિક ના ખબર પડી હોય એ ટૉપિક ફરીથી સમજવો હોય તો તમે લોકો મને મેસેજ કરજો, એટલે હું તમને ફરીથી એ એક્સપ્લેન કરીશ. તો હવે અત્યારે આપણે અહીંયા જોઈએ તો પહેલું સામાન્ય નામ, ત્યાર પછી વૈજ્ઞાનિક નામ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને વિભાગ. સમુદાય અથવા વિભાગ. તો સૌથી પહેલું આપણે સામાન્ય નામ લઈશું ઘરમાખી. તો ઘરમાખીનું સામાન્ય નામ જે છે એનું વૈજ્ઞાનિક નામ થશે મસ્કા ડોમેસ્ટિકા. વૈજ્ઞાનિક નામ શું છે? મસ્કા ડોમેસ્ટિકા. તો હવે આમાંથી પ્રજાતિ કઈ અને જાતિ કઈ તમારે ઓળખવાની છે. તો મસ્કા એ શું થશે? પ્રજાતિ. કેમ પ્રજાતિ? કારણ કે પ્રથમ અક્ષર હંમેશા પ્રજાતિ, પ્રથમ પ્રજાતિ. ડોમેસ્ટિકા શું થશે? જાતિ થશે. બરાબર? આ કેવું નામકરણ કહેવાય? દ્વિનામી નામકરણ. પ્રજાતિ, જાતિ એ બે દર્શાવે એટલે એને કયું નામકરણ પદ્ધતિ કહેવાય? દ્વિનામી નામકરણ પદ્ધતિ. જે કોણે આપેલી છે? લિનિયસે આપેલી પદ્ધતિ છે. ત્યાર પછી કુળની વાત કરીએ તો માખી એ શેમાં આવશે? તો આપણે એને પ્રાણી માટેમાં ગણીએ છીએ. તો પાછળ શું લાગશે? ઈડી, એટલે મસ્કીડી. જેમ મનુષ્યમાં જુઓ હોમિનીડી. બરાબર? અને જો વનસ્પતિ હોય તો કુળમાં પાછળ એસી લગાડવાની. વનસ્પતિમાં પાછળ શું લાગશે? એસી લાગશે. ગોત્ર જોઈએ તો માખીનું ગોત્ર છે ડિપ્ટેરા. ગોત્ર ડિપ્ટેરા. વર્ગ કીટક અને સમુદાય સંધિપાદ. કારણ કે એના જે પગ છે એ પગ શેનાવાળા છે? તો એના પગ હોય છે સાંધાવાળા ઉપાંગો, માટે એને શેમાં મૂકવામાં આવે? સંધિપાદમાં મૂકવામાં આવે છે. બરાબર? સારું. હવે આ જે તમારે છે એ શેના માટે યાદ રાખવાનું છે? તો હેતુલક્ષી માટે અમે યાદ રાખવાનું છે. અમુક નામ કદાચ ચલો તમને સેપિન્ડેન્સ નામ યાદ ના આવે તો એ થોડું યાદ રાખવા પ્રયત્ન કરજો. કેટલીક વખતે એને આપણે એનસીટીમાં કે એમાં પણ નીકળી જતું હોય છે, એટલે એ બહુ જે વધારે એવું લાગે કે નહીં જ યાદ રહે તો આપણે એને લેટગો કરીશું, બાકી એને યાદ રાખવા પ્રયત્ન કરજો. આંબો જે છે એમાં વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. આપણે ઉદાહરણ તરીકે લીધેલું જ હતું. મેન્જીફેરા ઇન્ડિકાનું ઉદાહરણ આપણે શેમાં લીધેલું? તો આપણે જ્યારે નામકરણના નિયમો લીધા હતા ત્યારે મેન્જીફેરા ઇન્ડિકા ઉદાહરણ લીધેલું છે. તો મેન્જીફેરા પ્રજાતિ, ઇન્ડિકા એની જાતિ આવશે. કુળ કયું? તો એના કાર્બી એસી. કુળ એસી લાગ્યું પાછળ. બરાબર? ગોત્ર સેપિન્ડેન્સ. સેપિન્ડેન્સ. વર્ગ આવશે દ્વિદળી અને સમુદાય આવૃત બીજધારી. તો વનસ્પતિમાં આવૃત જે બે વિભાગ પડે છે, આવૃત અને અનાવૃત બીજધારી. તો આવૃત કોને કહેવાય ને અનાવૃત કોને કહેવાય? તો જેના બીજની આજુબાજુ આવરણ આવેલું હોય, બીજ ઢંકાયેલા હોય તો આવૃત. અને જેના બીજની આજુબાજુ કોઈ આવરણ નથી, ખુલ્લું બીજ છે, નગ્ન બીજ કહેવાય છે, તો એને અનાવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે. હવે ત્રીજું ઉદાહરણ છે ઘઉંનું. વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. કુળ પોએસી. એસી લાગ્યું. બરાબર? કદાચ તમને એવું પૂછાય કે આપેલ સજીવનું વૈજ્ઞાનિક આપેલ સજીવનું કુળ પોએસી છે, અથવા તો કંઈ પણ એવી રીતના કુળ પૂછ્યું હોય, લીલિએસી છે, તો
તે ખાલી જગ્યામાં સમાવિષ્ટ છે. નીચે બે વિકલ્પ આપ્યા હોય વનસ્પતિમાં કે પ્રાણીમાં, તો શેમાં સમાવિષ્ટ થશે? વનસ્પતિમાં. કેમ? કારણ કે પાછળ શું લાગેલું છે? એસી. જો ઈડી લાગેલું હોય તો એને આપણે શેને સમાવિષ્ટ કરીશું? પ્રાણીમાં સમાવિષ્ટ કરીશું. ગોત્ર કોએલ્સ, એકદળી અને આવૃત વીજધારી. હવે આ દ્વિદળી અને એકદળી શું છે આગળ આપણે ડિટેલમાં આવે છે, પણ હમણાં જો આપણે વાત કરીએ તો દ્વિદળી એટલે જે પણ બીજ છે, આપણે બીજની આજુબાજુ આવરણ કીધું ને કે બીજની આજુબાજુ શું હોય છે? આવરણ હોય છે. તો આ જે આવરણ છે એ આવરણ એક જ બીજપત્ર હોય, એ જે આવરણ છે ને એને બીજપત્ર કહેવાય. તો જો એક જ બીજપત્ર હોય તો એકદળી અને બે બીજપત્ર હોય તો એને શું કહેવામાં આવે છે? દ્વિદળી તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ આવશે મનુષ્યનું ઉદાહરણ. તેમાં હોમો સેપિયન્સ, હોમોનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને મેરુદંડી. તો આ વાત આપણે મનુષ્યની તો કરી ગયા હતા, બરાબર? સારું. એ પછી મેં તમને વાત કરી હતી કે કઈ રીતના સંગ્રહાલયમાં, જે શાળા કોલેજો હોય ત્યાં સંગ્રહાલયમાં કઈ રીતના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે. તો નમૂનાઓના સંગ્રહ માટે આ રીતના જાર લેવામાં આવે છે. નમૂનાનો સંગ્રહ કરવા માટે આ રીતના જાર લેવામાં આવે. હવે આ જે જાર છે એ જારની અંદર તમે એક રસાયણ, આની અંદર હલકું તમને ખ્યાલ આવશે રસાયણ છે. તો એ જે રસાયણ છે એ ફોર્મેલિન એસિટિક એસિડ. કયું રસાયણ છે? ફોર્મેલિન એસિટિક એસિડ. હવે જો આ વનસ્પતિનો નમૂનો એની અંદર મૂકવામાં આવે છે, આ વનસ્પતિનો નમૂનો છે, અને જે વ્હાઇટ કલરનું પત્ર છે એ હર્બેરિયમ પત્ર છે, અને એને દોરી વડે તમે જોશો અહીંયા કે દોરી વડે હર્બેરિયમ પત્ર પર આને અહીંયા ગોઠવી દીધેલું છે. તો આ વનસ્પતિનો નમૂનો નીચે અહીંયા આપણે તો ખાલી એનું શું લખેલું છે? નામ લખેલું છે, અને એનું ઇંગ્લિશ નામ લખેલું છે. વૈજ્ઞાનિક નામ કે આપણે અહીંયા લખેલું નથી. એવી જ રીતના બીજું એક હર્બેરિયમ પત્ર તૈયાર કરેલું છે જેમાં પ્રાણીનો નમૂનો લીધેલો છે, અને આ રસાયણ તમે જોશો એ કયું છે? રસાયણ ફોર્મેલિન એસિટિક એસિડ. આ બોટલને ઉપરથી આ રીતના સીલ કરી દેવામાં આવે, એને અંદર ભરી દેવામાં આવે જારમાં, અને પછી એને સીલ કરી દેવામાં આવે, અને આ રીતના નમૂનો ગોઠવવામાં આવે. તો આ સ્ટારફિશનો નમૂનો છે. આ રીતના અહીંયા એનું નામ લખેલું હોય, તારા માછલી, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં સ્ટારફિશ. ત્યાર પછી આપણે વાત કરી હતી સ્ટફિંગ પદ્ધતિ. તો સ્ટફિંગ પદ્ધતિમાં આપણે જોઈએ તો આ રીતના કોઈ પણ પ્રાણી કે પક્ષી કે જેનું પણ આપણને મળે એને ચીરી એની અંદરથી એના આંતરિક અંગો કાઢી લેવામાં આવે છે, અને ત્યાર પછી એની અંદર રૂ ભરી દેવામાં આવે છે, અથવા તો વનસ્પતિનો ભૂકો ભરવામાં આવે, અને એને આ રીતના ગોઠવવામાં આવે, જેને સ્ટફિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે આ કબૂતર છે કે જેની આ જ રીતનું આપણે પછી રાખી શકીએ છીએ, બરાબર? એવી જ રીતના કોઈ પ્રાણી કે વનસ્પતિનું કંકાલ તંત્ર પણ જો આપણને મળે તો આપણે એ પણ રાખી શકીએ છીએ. જે તમને ખબર હશે કે આપણી લેબની અંદર બાયોલોજી લેબમાં તમે જોયું હશે કંકાલ તંત્ર. તો આપણું ચેપ્ટર નંબર 1 અત્યારે પૂરું થયું. હવે જો ચેપ્ટર નંબર 1માં તમને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને મેસેજ કરજો, અને જે ટૉપિક સમજવો હોય આપણે ફરીથી વાત કરીશું. જે પણ ટૉપિકની વાત કરવી થશે આપણે કરીશું. હવે આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણની વાત કરીએ. ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. તો પહેલું તો ચેપ્ટરનું નામ સમજીએ કે જૈવિક વર્ગીકરણ એટલે શું. તો જૈવિક એટલે શું એ તમને ખબર છે કે જેનામાં જીવ છે તેવા સજીવ. તો સજીવનું વર્ગીકરણ, શા માટે આપણે સજીવનું વર્ગીકરણ કરીએ છીએ?
તો સજીવનું વર્ગીકરણ આગળમાં આપણે વાત કરી ગયા કે સરળતા ખાતર, અભ્યાસની સરળતા ખાતર કોઈ પણ સજીવનો અભ્યાસ સરળતાથી થઈ શકે તે માટે સજીવનું વર્ગીકરણ કરવામાં આવે છે. બીજું, જો એના ઉપર કોઈ સંશોધન કરવું હોય તો એના માટે. ત્રીજું, એની સંપૂર્ણ માહિતી મેળવવા માટે એના પ્રજનન સંબંધી લક્ષણો, વર્તણૂક, આહાર એટલે કે ખોરાક પ્રાપ્ત કરવાની માહિતી, આ બધી જ માહિતી આપણને કોના આધારે મળી શકે? તો આપણે એનું જે વર્ગીકરણ પદ્ધતિનો જો અભ્યાસ કર્યો હોય તો આપણને મળી શકે છે. હવે સૌથી પહેલાં એરિસ્ટોટલ, તમે જો નામ સાંભળ્યું હોય તો એરિસ્ટોટલે આ વર્ગીકરણ પદ્ધતિમાં થોડું ઘણું વર્ગીકરણ કર્યું અને એમણે સજીવોને બાહ્ય લક્ષણોના આધારે વર્ગીકરણ કર્યું. વૈજ્ઞાનિક પદ્ધતિ વખતે વિજ્ઞાન શબ્દ નથી ખબર, એટલે બાહ્ય લક્ષણોના આધારે એમણે વર્ગીકરણ કર્યું. તેમણે વનસ્પતિને કઈ રીતના વર્ગીકૃત કરી? તો જે નાનું દેખાય તો વનસ્પતિને છોડ, શુક અને વૃક્ષ આવી રીતના વર્ગીકૃત કરે, એ બાહ્ય લક્ષણના આધારે. વૃક્ષ, છોડ અને શુક આ રીતના વર્ગીકૃત કર્યું. એવી જ રીતના એમણે પ્રાણીઓને વર્ગીકૃત કર્યા. તો પ્રાણીઓને કઈ રીતના વર્ગીકૃત કર્યા? તો એમણે બે વિભાગમાં વર્ગીકૃત કર્યા, લાલ રુધિરવાળા અને લાલ રુધિર વિના. આવા બે વિભાગમાં એમણે વર્ગીકૃત કર્યા, લાલ રુધિરવાળા અને લાલ રુધિર વિના. તો આવી રીતના પ્રાણીઓને વર્ગીકૃત કરવાનું એમણે કર્યું. તો વનસ્પતિને વર્ગીકૃત કરી અને પ્રાણીઓને વર્ગીકૃત કર્યા એરિસ્ટોટલ. પછી આવ્યા તો પહેલું કોણે વર્ગીકરણ કર્યું? એરિસ્ટોટલ. ત્યાર પછી લિનિયસ, કેરોલસ લિનિયસ આવ્યા. એરિસ્ટોટલે વનસ્પતિને શેમાં વર્ગીકૃત કરી? વૃક્ષ, છોડ, શુક. અને પ્રાણીઓને શેમાં વર્ગીકૃત કર્યા? તો લાલ રુધિરવાળા અને લાલ રુધિર વિનાના. હવે પછી કોને વર્ગીકૃત કર્યા? લિનિયસ. તો લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ પદ્ધતિ આપી? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જેમાં તેમણે બે સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બસ ધેટ્સ ઓલ, પતી ગયું. બે જ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા સજીવોને, વનસ્પતિ અને પ્રાણી, બીજું કોઈ જ. તો આમાં શું થતું કે કેટલાક સજીવો એવા હતા કે જે વનસ્પતિના પણ લક્ષણ ના ધરાવતા હોય ને પ્રાણીના પણ ના ધરાવતા હોય. તો હવે એમને મૂકવા શેમાં? તો કેટલાય વર્ષો સુધી આને એ લોકો સ્વીકૃતિ આપતા ગયા કે દ્વિસૃષ્ટિ છે. પણ ધીરે ધીરે ખબર પડી કે દ્વિ નહીં પણ હજી પણ આગળ સૃષ્ટિ છે. તો એના માટે આગળથી RH વ્હીટેકર જેમને 5 સૃષ્ટિ પદ્ધતિ આપી. કઈ? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. RH વ્હીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. તો હવે આ જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર આપણે વાત કરીએ તો એમણે કોષ રચના, કોષ એટલે કે પ્રકાર, કોષના પ્રકાર, પછી કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટક, પોષણ પદ્ધતિ અને દૈહિક આયોજનના આધારે વર્ગીકૃત કર્યું. જે પહેલું આપણે RH વ્હીટેકરની વર્ગીકરણ પદ્ધતિ જોઈએ. તેમણે સૌથી પહેલા મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આવી રીતના 5 સૃષ્ટિ આપી. કઈ 5 સૃષ્ટિ આપી એમને? તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી.
હવે આ જે 5 સૃષ્ટિ છે એમાં એની શેના આધારે લક્ષણો આપેલા છે? તો આ જે 5 સૃષ્ટિની લાક્ષણિકતા અથવા વર્ગીકરણ છે એ વર્ગીકરણમાં લક્ષણો કયા ધ્યાનમાં લીધા? તો કોષ પ્રકાર ધ્યાનમાં લીધો. પહેલું લક્ષણ કયું ધ્યાનમાં લીધું? કોષ પ્રકાર. બીજું લક્ષણ લીધું કોષ દિવાલ. હવે કોષ પ્રકાર પછી જો અંદર જઈએ તો શું આવશે? કોષ દિવાલ. પછી આવશે કોષ કેન્દ્ર પટલ. એટલે એમ કે કોષ કેન્દ્ર પટલ હાજર છે કે ગેરહાજર છે. ત્યાર પછી આવશે દૈહિક આયોજન. અને એટલે કયા પ્રકારનું છે? અંગ પ્રકારનું છે, કોષ પ્રકારનું છે, પેશીય પ્રકારનું છે, કયા પ્રકારનું છે? અને છેલ્લે પોષણની પદ્ધતિ કે કયા પ્રકારનું પોષણ દર્શાવે છે, એટલે કે પોષણની પદ્ધતિ. તો આ લક્ષણોના આધારે એમને સજીવોને 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કરે. હવે આપણે પહેલા અહીંયા સૃષ્ટિનું નામ લખી જઈએ. તો પહેલી કઈ આવશે? મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી. 5 સૃષ્ટિ વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલો કોષ પ્રકાર. તો કોષ પ્રકાર એટલે જેમાં આપણે કહીશું કે આદિ કોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. તો પહેલું આને હું કહીશ આદિ કોષ કેન્દ્રી. પહેલા હું અહીંયા લખું છું, પછી તમને સમજાવું. જ્યારે આ બધા સુકોષ કેન્દ્રી સજીવ છે. તો હવે પહેલો શબ્દ તમારા માટે આ આદિકોષ કેન્દ્રીય સજીવ અથવા તો આદિકોષ કેન્દ્રીનો મતલબ શું? તો જેનું કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય. અલ્પ વિકસિતનો મતલબ એની આજુબાજુ, કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ ના હોય, ગેરહાજર હોય, તો એને આપણે શું કહીએ છીએ? આદિકોષ કેન્દ્રી. જ્યારે જો કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો એને આપણે કહીશું સુકોષ કેન્દ્રી. તો આદિકોષ કેન્દ્રી એટલે કે જેમાં કોષ કેન્દ્ર પટલ હાજર નથી અને એને અલ્પ વિકસિત કોષ કેન્દ્રવાળા ગણીશું. જ્યારે કોષ કેન્દ્ર હાજર હોય તો એને સુકોષ કેન્દ્રી કહીશું કે જેમાં કોષ કેન્દ્ર પટલ હાજર છે, એટલે કે વિકસિત કોષ કેન્દ્ર છે. હવે પછીનું આવશે કોષ દિવાલ. તો કોષ દિવાલમાં જો આપણે વાત કરીએ તો મોનેરા સૃષ્ટિમાં જેનો સમાવેશ થાય, ધારો કે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, તો એની અંદર સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ હાજર છે. કોષ દિવાલ હાજર પણ કેવી છે? તો કે સેલ્યુલોઝ વિહીન, સેલ્યુલોઝની બનેલી નથી. તો જો સેલ્યુલોઝની બનેલી ન હોય તો પછી કોની બનેલી હોય? તો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. શેની બનેલી છે? પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ. પોલિસેકેરાઇડનો મતલબ શર્કરા. એક શર્કરા બીજા સાથે જોડાય, બીજી ત્રીજા સાથે જોડાય અને જે પોલિમર ચેન બનાવે એને પોલિસેકેરાઇડ કહેવાય. તો પોલિસેકેરાઇડ વત્તા એમિનો એસિડની બનેલી કોષ દિવાલ એમાં હાજર હોય. જ્યારે આમાં કેટલાકમાં હાજર હોય છે. બરાબર? આમાં કેટલાકમાં હાજર હોય છે. તો પ્રોટિસ્ટામાં આપણે લખીશું કેટલાકમાં હાજર. દરેકમાં હોય છે નહીં, કેટલાકમાં હાજર હોય છે. પછી આવશે ફૂગ. તો ફૂગની અંદર પણ કોષ દિવાલ હાજર. બરાબર? વનસ્પતિમાં પણ હાજર, પણ પ્રાણીમાં કોષ દિવાલ શું હોય? તો ગેરહાજર હોય. જો વનસ્પતિમાં શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય. જ્યારે ફૂગમાં કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય. શેની બનેલી હોય? કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ.
સેલ્યુલોઝ ખરો પણ એટલો સેલ્યુલોઝ નહીં, કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હોય. જ્યારે અહીંયા તો પોલીસેકેરાઇડ વત્તા એમિનો એસિડ, એટલે તમે આ ના લખો અને સીધું આવું લખો પોલીસેકેરાઇડ વત્તા એમિનો એસિડની બનેલી તો પણ ચાલે. આમાં કેટલાક ના હાજર, આમાં કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી, વનસ્પતિમાં સેલ્યુલોઝની બનેલી અને પ્રાણીમાં તો હોતી જ નથી. હવે આ મુદ્દો તમારે મને કહેવાનો. કોષ કેન્દ્ર પટલ. આપણે આગળ જ કહ્યું કે આદિ કોષ કેન્દ્રીનો મતલબ જેનું કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે. અલ્પ વિકસિત છે ધેટ મીન્સ એનામાં કોષ કેન્દ્ર સુવિકસિત નથી. તો અહીંયા શું થશે? કોષ કેન્દ્ર ગેરહાજર. જ્યારે આ બધા શું કોષ કેન્દ્રી છે તો શું થશે? કોષ કેન્દ્ર પટલ હાજર થઈ જશે. બરાબર છે? સારું. હવે દૈહિક આયોજન. દૈહિક આયોજનમાં આવશે કોષીય પ્રકારનું. આ બે કેવું આવશે? કોષીય પ્રકારનું આવશે. અહીંયા ટૂંકમાં જોઈએ આપણે તો બહુકોષીય અને એને આપણે શિથિલ પેશી રચના કહીશું. અહીંયા આપણે કહીશું બહુકોષીય શિથિલ પેશી રચના. બરાબર? જ્યારે અહીંયા પેશી અને અંગ પ્રકારનું અને અહીંયા અંગ તંત્ર પ્રકારનું આયોજન હોય છે. તેનો મતલબ અહીંયા માત્ર કોષો જ જોવા મળશે, જ્યારે અહીંયા કોષો એક કરતાં વધારે ભેગા મળશે, બહુકોષીય રચના જોવા મળશે. અહીંયા એ જે બહુકોષીય કોષો ભેગા મળી પેશીની રચના કરી, પેશીએ અંગ થયા અને પ્રાણીઓમાં તો અંગતંત્ર, જેમ કે આપણે વાત કરીએ પાચન તંત્ર, ચેતાતંત્ર, શ્વસન તંત્ર, તેવા જુદા જુદા તંત્ર જોવા મળશે. છેલ્લે પોષણ પદ્ધતિ. તો મોનેરામાં સ્વયંપોષી, વિષમપોષી બે પ્રકારનું પોષણ જોવા મળે. સ્વયંપોષી અને વિષમપોષી બે પ્રકારનું પોષણ જોવા મળે છે. સ્વયંપોષી અને વિષમપોષી. બરાબર? પણ આમાં જે સ્વયંપોષી પોષણ છે, સ્વયંપોષીમાં પાછા બીજા બે પ્રકાર અહીંયા આપેલા છે. રસાયણ સંશ્લેષી પ્રકારનું, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી બે પ્રકારનું જોવા મળે છે. તો હવે રસાયણ સંશ્લેષી એટલે શું? એ પ્રશ્ન થાય ને કે રસાયણ સંશ્લેષી એટલે શું? તો કારણ કે પ્રકાશ સંશ્લેષી તો તમને ખબર છે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે. તો રસાયણ સંશ્લેષીમાં એવું કહે છે કે જે પણ કાર્બનિક દ્રવ્ય છે તે કાં તો હાઇડ્રોજન સલ્ફાઇડનો ઉપયોગ કરી, હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન સલ્ફાઇડનો ઉપયોગ કરી અકાર્બનિક દ્રવ્યમાં ફેરવાય. કાર્બનિક દ્રવ્ય શેમાં ફેરવાય? અકાર્બનિક દ્રવ્યમાં. સનલાઇટનો ઉપયોગ કરતા નથી, તો એને કેવું કહેવાય? રસાયણ સંશ્લેષી કહેવાય. અને આ આવશે પ્રકાશ સંશ્લેષી. તો તમને ખબર જ છે. વિષમપોષીની વાત કરીએ તો એમાં મૃતોપજીવી અને પરોપજીવી. મૃતોપજીવી અથવા પરોપજીવી. મૃતોપજીવીનો મતલબ શું? મૃત સજીવોમાંથી પોષણ મેળવે, એટલે શરીરની બહાર પહેલાં શું કરી દેશે? શરીરની બહાર એનું પાચન કરી દેશે અને પછી એને શરીરની અંદર લઈ જશે. અને પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખીને એમાંથી પોષણ મેળવે તો પરોપજીવી. તો મોનેરાના આટલા લક્ષણો જોવા મળશે. તો આટલા લક્ષણો ધરાવતા સજીવને એમણે શેમાં મૂક્યા? મોનેરા સૃષ્ટિમાં મૂક્યા. ત્યાર પછી પ્રોટિસ્ટામાં જો પોષણ પદ્ધતિ જોઈએ તો એમાં પણ સ્વયંપોષી અને વિષમપોષી. પણ સ્વયંપોષીમાં તો પછી એમાં તફાવત શું પડે? સ્વયંપોષી વિષમપોષી છે તો સ્વયંપોષીમાં માત્ર કયા પ્રકારનું જોવા મળે છે? તો કે પ્રકાશ સંશ્લેષી પ્રકારનું જ જોવા મળે છે. રસાયણ સંશ્લેષી પ્રકારનું જોવા મળતું નથી. એટલે એટલા સજીવોને શેમાં મૂકી દીધા? ને પ્રોટિસ્ટામાં મૂકેલા છે. એટલે આમ જોવાય કે ચલો ધારો કે હું બોલાવું કે ચલો સજીવને આગળ લાવો,
ટીક કરતી જાઉં. કયું લક્ષણ? સુકોષ કેન્દ્રી. ઓકે, સુકોષ કેન્દ્રી માટે તો મારી 1 2 3 ને 4 ખાનામાં ટીક થાય છે. પછી બીજું લક્ષણ જોઉં કે કોષ દિવાલ, તો બધા જ સજીવોમાં નથી, ચલો કંઈ નહીં. કોષ કેન્દ્ર પટલ, ઓકે હાજર. દૈહિક આયોજન, તો જો સુકોષ કેન્દ્રી છે પણ દૈહિક આયોજન કોષીય પ્રકારનું છે એટલે તરત જ હું એને શેમાં મૂકી દઈશ? પ્રોટિસ્ટામાં મૂકી દઈશ. જો સુકોષ કેન્દ્રી હોય અને અંગ પ્રકારનું હોય તો વનસ્પતિમાં મૂકી દઈશ. તો આ રીતના એ ટીક કરતા જાય કે કયા ખાનામાં વધારે રાઈટ મળે છે એ પ્રમાણે સજીવોને વર્ગીકૃત કરતા ગયા. બરાબર? તમને ખ્યાલ આવે છે હું જે સમજાઈ રહી છું એ? કે અહીંયા મેં જેમ કહું કે 3 સજીવ છે, 3ના લક્ષણો જોયા, 3 સુકોષ કેન્દ્રી છે. પછી એમણે બીજું લક્ષણ જોયું કોષ દિવાલનું, તો કેટલાકમાં કોષ દિવાલ હાજર હતી, કેટલાકમાં ગેરહાજર હતી. તો ગેરહાજર હતી એટલે એને શામાં મૂકી દીધું? સીધું પ્રાણીમાં મૂકી દીધું. એટલે 3 સજીવ હતા એમાંથી 2 જ રહ્યા, એક તો માઇનસ થઈ ગયું. હવે 2 સજીવમાંથી કોષ કેન્દ્ર પટલ જોયું તો બધામાં હાજર હતું. તો દૈહિક આયોજન જોયું તો દૈહિક આયોજન કોષીય પ્રકારનું હતું. તો હવે એને શેમાં? એકમાં કોષીય પ્રકારનું હતું તો એને પ્રોટિસ્ટામાં મૂકી દીધું. અને બીજામાં અંગ પ્રકારનું હતું તો એને શેમાં મૂકી દીધું? વનસ્પતિમાં મૂકી દીધું. તો આ રીતના વર્ગીકૃત કરી શકાય, ઇઝીલી વર્ગીકૃત કરી શકાય. હવે ફૂગની વાત કરીએ તો ફૂગમાં તો તમને ખબર જ હોય કયા પ્રકારનું હોય? વિષમ કોષી પ્રકારનું હોય, જેમાં મૃતોપજીવી અને પરોપજીવી પ્રકારનું જોવા મળશે. વનસ્પતિ આવે તો કયા પ્રકારનું હશે? સ્વયં કોષી પ્રકારનું હશે. અને જો પ્રાણી આવે તો એમાં વિષમ કોષી. પણ વિષમ કોષીમાં હવે અહીંયા મૃતોપજીવીની જગ્યાએ કયું આવી જાય છે? તો કે પ્રાણી સમપોષણ પદ્ધતિ આવે છે. અને મૃતોપજીવી તો ખરું. તો પ્રાણી સમનો મતલબ શું? પ્રાણી સમનો મતલબ શું? અને પરોપજીવી 3 પ્રકારનું જોવા મળે. તો પ્રાણી સમ એટલે પહેલા પ્રાણીના હોલોઝોઇક એટલે ગળી જાય અને પછી શરીરની અંદર લઈ જાય. અમીબામાં તમે ભણી ગયા છો કે ખોટા પગનું નિર્માણ કરીને ખોરાકને પહેલાં અંદર ગળી જાય અને ગળ્યા પછી એ શું કરશે? ખોરાકનું પાચન કરે. તો આજે આપણે ચેપ્ટર નંબર 2માં 3 વાત કરી. એરિસ્ટોટલે વર્ગીકૃત કર્યું, લિનિયસે વર્ગીકૃત કર્યું અને ત્રીજું RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ. તો આટલે સુધીની વાત આપણે રાખીએ છીએ.